અંકલેશ્વર પાલિકામાં વોર્ડ નંબર 4ના તીર્થનગર ખાતે 4 મહિના પૂર્વે બનેલા રોડ બેસી ગયો હતો. વોર્ડ નંબર 4ના સભ્ય અને પાલિકા વિપક્ષના નેતા પાલિકા લેખિત અરજી કરી હતી. પાલિકા પ્રમુખના જ વોર્ડ કામગીરી પ્રત્યે થયેલા સવાલના જવાબ કામ હજુ ચાલુ હોવાનું સામે આવ્યું છે. કામગીરી અંગે પાલિકા દ્વારા ઇજારદારને નોટિસ સામે પેમેન્ટ જ અટકાવ્યું છે. અંકલેશ્વર પાલિકા પ્રમુખ અને વિપક્ષના નેતા બંનેના વોર્ડ એવા વોર્ડ નંબર 4માં મહાવીર ટર્નિંગ નજીક આવેલા તીર્થનગર વિસ્તારમાં પાલિકા દ્વારા 20 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવી રહી છે. દિવાળી પૂર્વે કામગીરી શરૂ કરાઈ હતી અને આ પૂર્ણ કરવામાં આવી છે. જોકે રોડના કામના 4 મહિનામાં જ ખાડા પડ્યા છે. આરસીસી વર્ક ઉખડવા સાથે વરસાદી પાણી નિકાલ માટે નાખવામાં આવેલ પાઇપલાઇન ઉપરથી રોડ બેસી ગયો હતો, જેને લઈને રોડની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા. આ અંગે પાલિકાના વિપક્ષ નેતા રફીક ઝઘડિયાવાલા પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉઠાવીને ફરિયાદ કરી હતી. ઇજારદારના કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રોડમાં ખાડા પડી ગયા છે, રોડ બેસી ગયો છે, ત્યારે ઇજારદાર દ્વારા કરવામાં આવેલ તકલાદી કામગીરી જોતા રોડ ટકશે કે કેમ તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. અહીંથી જ ચોમાસા દરમિયાન સૌથી વધુ પાણી વરસાદ થાય છે, જે જોતા આગામી ચોમાસામાં રોડ નષ્ટ થાય તો નવાય નહીં. આ અંગે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ જ સ્થળ તપાસમાં ધ્યાને આવ્યું હતું કે જેને લઈને પાલિકા ઇજારદારને નોટિસ પણ આપી છે અને કામ પેન્ડિંગ ગણીને પેમેન્ટ પણ આપવામાં આવ્યું નથી. તેમણે રોડની કામગીરી પુનઃ સુવ્યવસ્થિત કરવા સૂચના પણ આપવામાં આવી છે. આ સમસ્યા રોડ કામગીરી દરમિયાન પાઇપ નાખી તેના ઉપર યોગ્ય પુરાણ કરી લાંબો સમય ઓછામાં ઓછા 15 દિવસ સુધી રાખ્યા બાદ રોડની કામગીરી પૂર્વે